ચોક્કસ. અહીં પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 1. અધ્યયન ત્યારે શક્ય બને છે જ્યારે જવાબ એ. શું અને કેવી રીતેનું જોડાણ વિદ્યાર્થી શીખે. સમજૂતી. વિદ્યાર્થી કેવી રીતે શીખે છે અને શું શીખે છે તે બંને વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. 2. નીચેનામાંથી કયું અધ્યાપનને વ્યવસાય તરીકે ન્યાય આપતું નથી. જવાબ ડી. બજાર આધારિત પ્રયાસ. સમજૂતી. શિક્ષણ એ સમાજ સેવા છે, બજાર આધારિત પ્રયાસ નથી. 3. પ્રારંભિક શિક્ષકે કયા મહત્વપૂર્ણ પડકારનો સામનો કરવો પડતો નથી. જવાબ એ. વિષયવસ્તુ પ્રભુત્વ. સમજૂતી. પ્રારંભિક શિક્ષકને વિષયવસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 4. એવું સામાન્ય રીતે માનવામાં આવે છે કે શૈક્ષણિક સંસ્થામાં શીખવું એટલે સમયનો બગાડ. કારણ કે જવાબ સી. જીવન સાથે અનુબંધ કરીને વિષયની રજૂઆતનો અભાવ. તારક ચિહ્ન. સમજૂતી. આજે શિક્ષણ પ્રણાલીમાં વિષયોને જીવન સાથે જોડીને શીખવવામાં આવતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને રસ પડતો નથી. 5. વર્ગમાં અસરકારકતા વધારવા એક શિક્ષક સ્થાનિક ભાષાનો ઉપયોગ કરે છે. આનાથી થાય છે. જવાબ સી. અસરકારક સંકેતન અને વિસંકેતન. સમજૂતી. જ્યારે શિક્ષક સ્થાનિક ભાષાનો ઉપયોગ કરે છે ત્યારે વિદ્યાર્થીઓ માહિતીને સરળતાથી સમજી શકે છે અને શિક્ષક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાવી શકે છે. 6. નીચેનામાંથી કયું વિદ્યાર્થીઓની વર્ગખંડમાં વધારે ભાગીદારીની ખાતરી કરાવે છે. જવાબ બી. શિક્ષક દ્વારા ચર્ચાનું આયોજન. સમજૂતી. જ્યારે શિક્ષક ચર્ચાનું આયોજન કરે છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની અને જવાબો આપવાની તક મળે છે, જેના કારણે તેઓ વધુ સક્રિય રીતે ભાગ લે છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 7. સારા સંશોધનનું એક લક્ષણ. જવાબ ડી. સમસ્યાની યોગ્ય રચના. સમજૂતી. સંશોધન સમસ્યાની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રચના એ સારા સંશોધનનો પાયો છે. 8. ઉચ્ચ શિક્ષણમાં ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ અંગે ગુજરાતના વિદ્યાર્થીઓના અભિપ્રાયો આધારિત અભ્યાસ કરવા ઈચ્છો છો. આ માટે મુનાપસંદગીની કઈ પ્રયુક્તિ સૌથી વધુ યોગ્ય છે. જવાબ એ. બહુસ્તરીય યાદૃચ્છિક નમૂનો. સમજૂતી. બહુસ્તરીય યાદૃચ્છિક નમૂનો એ એક એવી પ્રક્રિયા છે જેમાં વસ્તીને સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે અને પછી દરેક સ્તરમાંથી યાદૃચ્છિક નમૂના લેવામાં આવે છે. આ તકનીક મોટા અને ભૌગોલિક રીતે વિખરાયેલા વસ્તીના અભ્યાસ માટે યોગ્ય છે. 9. જુદા જુદા ક્ષેત્રમાં નવા વિચારો, નિયમો અને સિદ્ધાંતોનું સર્જન કરનારા પ્રગતિ અને વિકાસની આધારશિલારૂપ સંશોધનોને કેવા સંશોધનો કહે છે. જવાબ સી. મૂળગત સંશોધન. સમજૂતી. મૂળગત સંશોધન એ સંશોધનનો એક પ્રકાર છે જે જ્ઞાનના આધારને વિસ્તૃત કરે છે અને મૂળભૂત સિદ્ધાંતોને વિકસાવે છે. 10. નીચેનામાંથી શું વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે નથી. જવાબ બી. લોકોના અભિપ્રાયો અને પ્રતિચારો. સમજૂતી. વૈજ્ઞાનિક પદ્ધતિ અનુભવજન્ય પુરાવાઓ, પ્રયોગશાળામાં પ્રયોગો અને ઉદ્દેશ્ય વિચારણાઓ પર આધારિત છે. લોકોના અભિપ્રાયો અને પ્રતિભાવો વ્યક્તિલક્ષી હોઈ શકે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે નથી. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 11. સંશોધકો સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરે છે. તે તેને ઘણી રીતે મદદ કરે છે, પણ નીચેનામાંથી શાનો સંદર્ભ સાહિત્યમાં સમાવેશ થતો નથી. જવાબ ડી. સંશોધનના ઉપયોગો. સમજૂતી. સંદર્ભ સાહિત્યની સમીક્ષા સંશોધન પ્રશ્નો મેળવવા, ઉપકલ્પનાની રચના અને સંશોધન વચ્ચેની ઉણપો શોધવામાં મદદ કરે છે, પરંતુ સંશોધનના ઉપયોગો એ સમીક્ષાનો ભાગ નથી. 12. સતત માહિતીની આલેખાત્મક રજૂઆત કરવા માટે અયોગ્ય છે. જવાબ સી. બાર ચાર્ટ. સમજૂતી. બાર ચાર્ટ એ અલગ અલગ શ્રેણીઓ વચ્ચે સરખામણી કરવા માટે વપરાય છે, જ્યારે સતત માહિતી માટે હિસ્ટોગ્રામ, બહુકોણ અને તોરણ આલેખ ઓગીવ વધુ યોગ્ય છે. 13. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નાનામાંથી મોટા, ઓછામાંથી વધારે સંગ્રાહકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સારી છે. જવાબ ડી. કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ. સમજૂતી. સંગ્રાહકના એકમોનો ક્રમ નીચે મુજબ છે. કિલોબાઇટ કેબી, મેગાબાઇટ એમબી, ગીગાબાઇટ જીબી, ટેરાબાઇટ ટીબી. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 14. નીચેનામાંથી કયું નેટવર્ક ડિવાઇસ નથી. જવાબ સી. સીપીયુ. સમજૂતી.
રાઉટર, સ્વિચ અને હબ એ નેટવર્ક ઉપકરણો છે જે ડેટાને નેટવર્ક પર રૂટ કરવામાં મદદ કરે છે. CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ કમ્પ્યુટરનું મગજ છે, નેટવર્ક ઉપકરણ નથી. 15 ભારતીય યુનિવર્સિટીઓમાં FM રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. તેનો હેતુ એ છે કે જવાબ બી. વિદ્યાર્થીઓને વધારે માહિતી આપવી. સમજૂતી. યુનિવર્સિટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા FM રેડિયો સ્ટેશનોનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અન્ય માહિતી પૂરી પાડવાનો છે. 16. નીચેનામાં કયું બંધબેસતું નથી? જવાબ ડી. ગૂગલ. સમજૂતી. વિન્ડોઝ, લિનક્સ અને મેક ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે ગૂગલ એ સર્ચ એન્જિન છે. 17. સાચુકલા પ્રત્યાયનનું આયોજન શક્ય નથી કારણ કે જવાબ ડી. સંદેશાના ચક્રનો આધાર સ્વયંસ્ફૂર્ત શાબ્દિક અને અશાબ્દિક પ્રતિપોષણની સાંકળ પર હોય છે. સમજૂતી. સાચું પ્રત્યાયન એ સ્વયંસ્ફૂર્ત અને ગતિશીલ પ્રક્રિયા છે જે અગાઉથી નક્કી કરેલા માળખાને અનુસરતી નથી. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 18. HTTP પૂર્ણ રૂપ છે. જવાબ ડી. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સમજૂતી. HTTP એ વર્લ્ડ વાઇડ વેબ www પર ડેટા ટ્રાન્સફર કરવા માટે વપરાતો એક એપ્લિકેશન પ્રોટોકોલ છે. 19. એક સ્રોતથી બીજી વ્યક્તિમાં માહિતી સંક્રાંત કરવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન. તેમાં જવાબ ડી. બંનેએ સંક્રાંત થતી માહિતી સમજવી જોઈએ. સમજૂતી. અસરકારક પ્રત્યાયન માટે મોકલનાર અને મેળવનાર બંનેએ માહિતીને યોગ્ય રીતે સમજવી જરૂરી છે. 20. પ્રત્યાયનના નીચેના પ્રકારોમાંથી શામાં વિડિયો કોન્ફરન્સિંગને વર્ગીકૃત કરી શકાય? જવાબ સી. દ્વિમાર્ગી દૃશ્ય શ્રાવ્ય. સમજૂતી. વિડિયો કોન્ફરન્સિંગમાં દૃશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમોનો ઉપયોગ થાય છે અને બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 21. વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ VoIP એ ઇન્ટરનેટ પ્રોટોકોલનો વોઇસ ફોન કોલના ઉપયોગ તરફ લઈ જાય છે. નીચેનામાંથી કયો ઉપયોગ સામાન્ય રીતે VoIPનો યોગ્ય ઉપયોગ નથી? જવાબ સી. ભૌગોલિક નામહીનતામાં વધારો. સમજૂતી. VoIP સામાન્ય રીતે ઓછા ખર્ચે ટેલિફોની, વધેલી પોર્ટેબિલિટી અને વધારે કાર્યક્ષમતા માટે ઉપયોગી છે. ભૌગોલિક અનામીમાં વધારો એ VoIPનો ઉપયોગ નથી. 22. પોતાનામાં માહિતી સમજવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ સી. અંત વૈયક્તિક પ્રત્યાયન. સમજૂતી. અંત વૈયક્તિક પ્રત્યાયન એટલે પોતાની જાત સાથે વાતચીત કરવી. 23. બ્લૂટૂથ ટેકનોલોજી નીચેનામાંથી શાને સ્વીકૃતિ આપે છે? જવાબ સી. સાધનો વચ્ચે વાયરલેસ પ્રત્યાયન. સમજૂતી. બ્લૂટૂથ એ ટૂંકા અંતર માટે વાયરલેસ પ્રત્યાયન ટેકનોલોજી છે જે વિવિધ ઉપકરણોને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 24. પ્રત્યાયન અસરકારક ત્યારે બને છે જો જવાબ ડી. મોકલનારના હેતુ અનુસાર મેળવનારને પહોંચે. સમજૂતી. પ્રત્યાયન ત્યારે અસરકારક ગણાય જ્યારે સંદેશ મોકલનારના હેતુ પ્રમાણે મેળવનાર સુધી પહોંચે છે. 25. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા મૂકો. 5, 11, 23, 95, 191. જવાબ બી. 47. સમજૂતી. આ શ્રેણીમાં દરેક સંખ્યાને 2 વડે ગુણીને 1 ઉમેરવામાં આવે છે. 5 ટાઇમ્સ 2 + 1 = 11. 11 ટાઇમ્સ 2 + 1 = 23. 23 ટાઇમ્સ 2 + 1 = 47. 47 ટાઇમ્સ 2 + 1 = 95. 95 ટાઇમ્સ 2 + 1 = 191. 26. ARUTFDSXUI સમૂહના અક્ષરોમાં કોઈ ચોક્કસ સંબંધ છે. એ જ સંબંધ પ્રમાણે સમૂહ PQRSFX26 માટે સાચા અક્ષરો પસંદ કરો. જવાબ બી. SRUVI. સમજૂતી. આ પ્રશ્નમાં દરેક અક્ષર તેનાથી 3 સ્થાન પછીના અક્ષર સાથે બદલાય છે. A+3 = D, R+3 = U, U+3 = X, T+3 = W, F+3 = I. એ જ રીતે PQRSF માટે P+3 = S, Q+3 = R, R+3 = U, S+3 = V, F+3 = I. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 27.
કોઈ એક ચોક્કસ સંકેતમાં RSDFRBMUGનો અર્થ એસ રિસેન્ટ થતો હોય તો એ જ સંકેતમાં એફિક્સિંગ જીનો સંકેત શું થશે? જવાબ ડી GHWJMH. સમજૂતી. આ પ્રશ્નમાં દરેક અક્ષર તેનાથી એક સ્થાન પછીના અક્ષર સાથે બદલાય છે. R+1 ઇક્વલ્સ S, S+1 ઇક્વલ્સ T, D+1 ઇક્વલ્સ E, F+1 ઇક્વલ્સ G, R+1 ઇક્વલ્સ S, B+1 ઇક્વલ્સ C, M+1 ઇક્વલ્સ N, U+1 ઇક્વલ્સ V. એ જ રીતે ફિક્સિંગ માટે F+1 બરાબર G, I+1 બરાબર J, X+1 બરાબર W, I+1 બરાબર J, N+1 બરાબર M, G+1 બરાબર H. 28. 4 અને 5 વાગ્યા વચ્ચે કયા સમયે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે? જવાબ ડી 4 પછી 54 પૂર્ણાંક 6/11 મિનિટે. સમજૂતી. 4 વાગ્યા પછી 54 પૂર્ણાંક 6/11 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. 29. જો પેન બરાબર 25 અને HN બરાબર 17 તો MN બરાબર? જવાબ બી 22. સમજૂતી. આ પ્રશ્નમાં દરેક અક્ષરનો નંબર તેના સ્થાન પ્રમાણે લેવામાં આવ્યો છે. P = 16, E = 5, N = 14. PEN = 16 + 5 + 14 = 35. 35 divided by 7 = 5. 5 times 5 = 25. એ જ રીતે H બરાબર 8, E બરાબર 5, N બરાબર 14. HN બરાબર 8 વત્તા 5 વત્તા 14 બરાબર 27. 27 ભાગ્યા 9 બરાબર 3. 3 ગુણ્યા 7 બરાબર 21. એ જ રીતે M બરાબર 13, E બરાબર 5, N બરાબર 14. N બરાબર 13 વત્તા 5 વત્તા 14 બરાબર 32. 32 ભાગ્યા 8 બરાબર 4. 4 ગુણ્યા 5 દશાંશ 5 બરાબર 22. 30. છોકરીઓની હરોળમાં બિંદુનો નંબર બંને છેડેથી 12મો આવે છે તો હરોળમાં કેટલી છોકરીઓ હશે? જવાબ C 23. સમજૂતી. બિંદુનો નંબર બંને છેડેથી 12મો છે તેથી હરોળમાં 11 છોકરીઓ બિંદુની ડાબી બાજુએ અને 11 છોકરીઓ બિંદુની જમણી બાજુએ હશે. 11 + 1 + 11 = 23. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 31. આ પરિચ્છેદના આધારે અનુમાન થઈ શકે છે કે પરિકથાઓમાં લેખકની દૃષ્ટિએ રસ પડે છે. જવાબ ડી મનોવૈજ્ઞાનિક પ્રસ્તુતતા. સમજૂતી. ફકરામાં પરિકથાઓ અને સ્વપ્નોની મનોવૈજ્ઞાનિક સરખામણી કરવામાં આવી છે જે દર્શાવે છે કે લેખકને મનોવૈજ્ઞાનિક પાસાઓમાં રસ છે. 32. સ્વપ્ન અને પરિકથા બંનેમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? જવાબ એ શત્રુઓનો વિનાશ. સમજૂતી. ફકરામાં જણાવ્યા મુજબ સ્વપ્નો અને પરિકથાઓ બંનેમાં શત્રુઓનો વિનાશ એ એક સામાન્ય તત્વ છે. 33. આ પરિચ્છેદ અનુસાર પરિકથા અને સ્વપ્ન નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ વડે જુદા પડે છે? જવાબ સી માત્ર આઈ અને આગે. સમજૂતી. ફકરામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પરિકથાઓ અને સ્વપ્નો તેમની રચનાની સામૂહિક પ્રકૃતિ અને સુખદ અંતની પરંપરા આઈમાં ભિન્ન છે. ફકરામાં લોકપ્રિયતા આઈ અને વિશે કોઈ ઉલ્લેખ નથી. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 34. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ બી બધી કથાઓ રસપૂર્વક વારંવાર કહેવાતી હોય છે. સમજૂતી. ફકરામાં જણાવવામાં આવ્યું છે કે પરિકથાઓ કેટલીકવાર રસપ્રદ હોઈ શકે છે પરંતુ તે જરૂરી નથી કે બધી જ વાર્તાઓ હંમેશા રસપ્રદ હોય. 35. આ પરિચ્છેદના સંદર્ભમાં સ્વપ્નો અને પરિકથાઓ વચ્ચેનો સંબંધ કેવો છે? જવાબ બી સમાનતા અને તફાવત. સમજૂતી. ફકરામાં સ્વપ્નો અને પરિકથાઓ વચ્ચે સમાનતાઓ અને તફાવતો બંનેની ચર્ચા કરવામાં આવી છે. 36. આ પરિચ્છેદ માટેનું ઉપયુક્ત શીર્ષક છે. જવાબ બી સ્વપ્નો અને પરિકથાઓ. સમજૂતી. ફકરામાં સ્વપ્નો અને પરિકથાઓ વચ્ચેની સરખામણી અને વિરોધાભાસની ચર્ચા કરવામાં આવી છે તેથી આ શીર્ષક સૌથી યોગ્ય છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 37. ભારતમાં જાહેરમાં સિગરેટ પીવાની મનાઈ છે કારણ કે તે? જવાબ ડી સિગરેટ નહીં પીનારના ફેફસાને નુકસાન. સમજૂતી. જાહેરમાં સિગરેટ પીવાથી ધુમાડો ફેલાય છે જે સિગરેટ ન પીનારા લોકોના ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે.
38 કચરાનું વ્યવસ્થાપન એ વર્તમાન સમયમાં ઉકેલવા માટે પ્રયાસ થતો હોય તેવો પડકાર છે. નીચેનામાંથી કયું આ માટે સારું ઉદાહરણ છે? જવાબ સી. જૈવિક કચરાનો પુનઃપરાશ. સમજૂતી. જૈવિક કચરાનો પુનઃપરાશ કચરાના વ્યવસ્થાપન માટે એક અસરકારક રીત છે, કારણ કે તે કચરાનું પ્રમાણ ઘટાડે છે અને કુદરતી સંસાધનોની જાળવણી કરે છે. 39 નીચે પર્યાવરણ વિશે યુવાનોની અસંવેદનશીલતા દર્શાવતી પ્રવૃત્તિઓ આપી છે, તેમાં જેનો સમાવેશ ન થતો હોય તેવી કઈ છે? જવાબ સી. હડતાલ પર જવું. સમજૂતી. હડતાલ પર જવું એ યુવાનોનો વિરોધ દર્શાવવાનો એક પ્રકાર છે, જે પર્યાવરણ પ્રત્યેની અસંવેદનશીલતા દર્શાવતું નથી. દિવાલો પર ચિત્રણ, મોટેથી સંગીત વગાડવું અને સાયલેન્સર વગરની મોટરસાયકલ ચલાવવી એ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 40 હાલમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોની તરફેણ કરવામાં આવી રહી છે, જે નો ઘટાડો કરશે. જવાબ બી. ખનિજ તેલના વપરાશ. સમજૂતી. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવાથી ખનિજ તેલ જેવા કે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટે છે. 41 નર્મદા બચાવો આંદોલન છેડાવાનું કારણ. જવાબ બી. પર્યાવરણીય ગરબડ અને પુનર્વસનના પ્રશ્નો. સમજૂતી. નર્મદા બચાવો આંદોલન નર્મદા નદી પરના સરદાર સરોવર બંધના નિર્માણને કારણે પર્યાવરણીય ગરબડ અને પુનર્વસનના પ્રશ્નોને કારણે શરૂ થયું હતું. 42 ઋતુ પરિવર્તનમાં નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? જવાબ એ. પૃથ્વીની ધરીનું નમવું. સમજૂતી. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી નમેલી હોવાથી સૂર્યપ્રકાશ પૃથ્વી પર અલગ અલગ ખૂણાઓથી પડે છે, જેના કારણે ઋતુઓ બદલાય છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 43 નીચેના વિધાનોનું હકીકત, અભિપ્રાય, પૂર્વગ્રહ અને સલાહમાં વહેંચણી કરીને સાચા વિકલ્પની પસંદગી કરો. જવાબ બી. આઈ અભિપ્રાય પૂર્વગ્રહ, આઈવી હકીકત, આઈ સલાહ. સમજૂતી. આઈ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘ ચૂંટણી ના થવી જોઈએ. અભિપ્રાય. કારણ કે તે વ્યક્તિગત વિચાર છે. આઈ યુનિવર્સિટીગત વિચાર છે. વિદ્યાર્થી નેતાઓ ક્યારેય અભ્યાસમાં સારું કરી શકતા નથી. પૂર્વગ્રહ. કારણ કે તે સામાન્યીકરણ છે. આઈ દિવસ દરમિયાન થોડા કલાકો નિયમિત અભ્યાસ કરવો જોઈએ, પરીક્ષા ભલે દૂર હોય. સલાહ. કારણ કે તે સૂચન છે. આઈ જરૂરી ક્રેડિટ મેળવી ન હોય ત્યાં સુધી ડિગ્રી આપવી જોઈએ. હકીકત. કારણ કે તે નિયમ છે. 44 નીચેનામાંથી કઈ આકૃતિ પ્રવાસી ટ્રેન અને બસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે? જવાબ એ. સમજૂતી. પ્રવાસીઓ ટ્રેન અને બસ બંનેનો ઉપયોગ કરી શકે છે. ટ્રેન અને બસ બંને પરિવહનના સાધનો છે જે એકબીજાથી અલગ છે. તેથી જવાબ એ છે, જેમાં પ્રવાસીઓ માટે એક મોટું વર્તુળ છે અને ટ્રેન અને બસ માટે બે અલગ અલગ વર્તુળો છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 45 નીચે આપેલા વિધાનોમાં એવા બે વિધાનો કયા છે જે સાચા હોઈ શકે નહીં, પરંતુ બંને વિધાનો ખોટા હોઈ શકે? જવાબ સી. અને આ કેમેરા વડે. સમજૂતી. આઈ કેટલાક ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં જોડાયેલા છે. આ વિધાન સાચું હોઈ શકે છે. આઈ મેચ ફિક્સિંગમાં ક્રિકેટરો જોડાયેલા નથી. આ વિધાન પણ સાચું હોઈ શકે છે, પરંતુ બંને વિધાનો એકસાથે સાચા ન હોઈ શકે. જો કેટલાક ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં જોડાયેલા હોય તો બધા જ ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં જોડાયેલા ન હોઈ શકે. જો કોઈ ક્રિકેટર મેચ ફિક્સિંગમાં જોડાયેલ ન હોય તો કેટલાક ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં જોડાયેલા હોઈ શકે નહીં. તેથી આઈ અને આઈ એવા બે વિધાનો છે જે સાચા હોઈ શકે નહીં, પરંતુ બંને વિધાનો ખોટા હોઈ શકે. 46 પૂર્વધારણા. આઈ અને આઈને ધ્યાનમાં રાખીને નીચેના વિધાનને ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. જવાબ સી. બંને પૂર્વધારણા આઈ અને આઈ લાગુ પડે. સમજૂતી. વિધાન. તળિયેથી માણસ કેટલું ઊંચે જાય છે તેને સફળતા કહેવાય. પૂર્વધારણા આઈ. માણસ સંપૂર્ણ નિષ્ફળ થઈ શકે. આ પૂર્વધારણા લાગુ પડે છે કારણ કે વિધાનમાં તળિયેથી શબ્દનો ઉપયોગ થયો છે જે નિષ્ફળતા સૂચવે છે. પૂર્વધારણા. નિષ્ફળ ગયા પછી માણસ માટે ફરીથી ઊંચે આવવું શક્ય છે. આ પૂર્વધારણા પણ લાગુ પડે છે કારણ કે વિધાનમાં કેટલું ઊંચે જાય છે શબ્દોનો ઉપયોગ થયો છે જે સફળતા સૂચવે છે. તેથી બંને પૂર્વધારણાઓ લાગુ પડે છે.
ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 47. નીચે આપેલા વિધાન પછી 2 તારણો આપેલા છે. કયું તારણ યથાર્થ છે તે નક્કી કરો. જવાબ: ડી. તારણ આઈ અથવા આઈ માંથી એક પણનું અનુસરણ નહીં. સમજૂતી. વિધાન: એક દિવસીય મેચમાં ટીમ દ્વારા જે 200 રન થયા તેમાં સ્પિનરોએ 160 રન કર્યા. તારણ: 80% ટીમ સ્પિનરોની બનેલી છે. આ તારણ ખોટું છે કારણ કે સ્પિનરોએ માત્ર રન કર્યા છે, ટીમમાં કેટલા સ્પિનરો છે તે નથી જણાવ્યું. તારણ: IINC પ્રારંભિક બેટ્સમેનો સ્પિનર હતા. આ તારણ પણ ખોટું છે. કારણ કે વિધાનમાં પ્રારંભિક બેટ્સમેનો વિશે કોઈ માહિતી નથી. 48. P, Q, R અને S વિધાનો આપેલા છે. તેમાંથી P સાચું હોય તો Q સાચું છે અને P ખોટું હોય તો Q ખોટું છે. વિધાન P અને Q. જવાબ: B સમાન છે. સમજૂતી. જો P સાચું હોય તો Q સાચું છે અને P ખોટું હોય તો Q ખોટું છે, તો P અને Q બંને એકબીજા પર આધારિત છે. તેથી P અને Q સમાન છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 49. એક મેગેઝીને પોતાના માસિકમાં સર્વેક્ષણ છાપીને વાંચકોને સર્વેક્ષણ ભરીને મોકલવા જણાવ્યું. 1000 વિદ્યાર્થીઓએ એવું કર્યું. આ પ્રકારના નમૂનાને કહેવામાં આવે છે. જવાબ: બી. સ્વપસંદગી નમૂનો. સમજૂતી. જ્યારે લોકો પોતાની જાતે સર્વેક્ષણમાં ભાગ લેવાનું પસંદ કરે છે ત્યારે તેને સ્વપસંદગી નમૂનો કહેવામાં આવે છે. અહીં વાંચકોએ પોતાની મરજીથી સર્વેક્ષણ ભરીને મોકલ્યું છે. 50. 30 વર્ષની નીચેની ઉંમરના લોકોમાં તેઓ હંમેશા બાંધેલી ઝડપ ઓળંગે છે તેનું પ્રમાણ કેટલું? જવાબ: C. 1:1. સમજૂતી. 30 વર્ષની નીચેના લોકોની કુલ સંખ્યા બરાબર 200. હંમેશા બાંધેલી ઝડપ ઓળંગે છે તેવા લોકોની સંખ્યા બરાબર 100. હંમેશા બાંધેલી ઝડપ ન ઓળંગે તેવા લોકોની સંખ્યા બરાબર 100. પ્રમાણ બરાબર 100 થી 100 બરાબર 1 થી 1. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 51. 30 વર્ષથી ઉપરની ઉંમરના લોકોમાં બાંધેલી ઝડપ ન ઓળંગવા પ્રત્યેના તેમના હકારાત્મક વલણમાં કેટલા ટકાનો તફાવત છે? જવાબ: ડી. 30%. સમજૂતી. 30 વર્ષથી ઉપરના લોકોની કુલ સંખ્યા બરાબર 200. બાંધેલી ઝડપ ન ઓળંગે તેવા લોકોની સંખ્યા બરાબર 160. બાંધેલી ઝડપ ઓળંગે તેવા લોકોની સંખ્યા બરાબર 40. હકારાત્મક વલણ બરાબર 160 ભાગ્યા 200. 100 બરાબર 80%. નકારાત્મક વલણ બરાબર 40 ભાગ્યા 200. 100 બરાબર 20%. તફાવત બરાબર 80% થી 20% બરાબર 60%. 52. સમગ્ર રીતે બાંધેલી ઝડપ હંમેશા ઓળંગવાનું જોખમ કેટલું? જવાબ: બી. 0.35. સમજૂતી. કુલ લોકોની સંખ્યા બરાબર 400. હંમેશા બાંધેલી ઝડપ ઓળંગે તેવા લોકોની સંખ્યા બરાબર 140. જોખમ બરાબર 100. 40 ભાગ્યા 400 બરાબર 0.35. 53. 30 વર્ષથી નીચેની ઉંમરના લોકો માટે 30 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની સરખામણીમાં હંમેશા બાંધેલી ઝડપ ઓળંગવાનું સંબંધિત જોખમ કેટલું? જવાબ: એ. 2.5. સમજૂતી. 30 વર્ષથી નીચેના લોકો માટે જોખમ બરાબર 100 ભાગ્યા 200 બરાબર 0.5. 30 વર્ષથી ઉપરના લોકો માટે જોખમ બરાબર 40 ભાગ્યા 200 બરાબર 0.2. સંબંધિત જોખમ બરાબર 0.5. 0.2 બરાબર 2.5. 54. 30 વર્ષથી ઉપરની ઉંમરના લોકોમાં હંમેશા બાંધેલી ઝડપ ઓળંગવાનું જોખમ કેટલું? જવાબ: એ. 0.20. સમજૂતી. 30 વર્ષથી ઉપરના લોકોની કુલ સંખ્યા બરાબર 200. હંમેશા બાંધેલી ઝડપ ઓળંગે તેવા લોકોની સંખ્યા બરાબર 40. જોખમ બરાબર 40 ભાગ્યા 200 બરાબર 0.20. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 55. મુક્ત અધ્યયન પદ્ધતિ એટલે? જવાબ: સી. વિદ્યાર્થી ગમે તે પ્રોગ્રામમાં ગમે તે સમયે જોડાઈ શકે. સમજૂતી. મુક્ત અધ્યયન પદ્ધતિ વિદ્યાર્થીઓને તેમના સમય અને અનુકૂળતા મુજબ અભ્યાસ કરવાની સ્વતંત્રતા આપે છે.
56 સંશોધનમાં ઇમ્પેક્ટ ફેક્ટર નીચેનામાંથી કોને લાગુ પડે છે? જવાબ બી રિસર્ચ જર્નલ. સમજૂતી. ઇમ્પેક્ટ ફેક્ટર એ સંશોધન જર્નલની પ્રતિષ્ઠા અને પ્રભાવનું માપ છે. 57 સ્વર્ગીય ડો. અબુલ કલામ આઝાદના જન્મદિવસને ભારતમાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ સી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. સમજૂતી. મૌલાના અબુલ કલામ આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોને વિગતવાર સમજીએ. 58 ક્રેડિટ બેઝડ ગ્રેડિંગ સિસ્ટમમાં ચોક્કસ કલાકોનો ક્રેડિટ સાથેનો સંદર્ભ શો છે? જવાબ સી એક અઠવાડિયામાં અભ્યાસક્રમ. સમજૂતી. ક્રેડિટ બેઝડ ગ્રેડિંગ સિસ્ટમમાં એક ક્રેડિટ સામાન્ય રીતે એક અઠવાડિયામાં એક કલાકના વર્ગના કામને અનુરૂપ હોય છે. 59 ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે. શાના આધારે તેઓ અસ્તિત્વમાં આવે છે? જવાબ બી રાજ્યના ધારાકીય કાયદા. સમજૂતી. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009 હેઠળ સ્થાપિત કરવામાં આવે છે. 60 યુનિવર્સિટીઓનું NAAC દ્વારા થતું મૂલ્યાંકન શું અભિવ્યક્ત કરે છે? જવાબ એ યુનિવર્સિટીની ગુણવત્તાનું સ્તર. સમજૂતી. NAA નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ યુનિવર્સિટીઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે અને તેમને ગ્રેડ આપે છે.